ભાઈ ભોનાભાઈ વસાવા, ઢીલીપાડા ગામ। અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતું, એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે 500થી 550 જણ અમે આજે જોડાયા છે। નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં, એમનો બી ધન્યવાદ માનીએ છીએ। અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મિટિંગ હારી કરી, બહુ ધન્યવાદ છે। હું વરજીભાઈ અમરસિંહભાઈ વસાવા, સરપંચ પરિષદના પ્રમુખ। આજરોજ ઢીલીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। આજે ઢીલીપાડા ગામ આખું 500થી 550 બહેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસધારાને જોઈને ભારતીય પાર્ટીમાં જોડાયા છે। એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે। હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો? હા, હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનું હજુ ઘણા ગામડાઓ એવા છે જેઓ વિકાસથી વંચિત છે। અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા, એવા માણસો પણ અમારા જોડે કોન્ટેક્ટમાં છે, જેઓ આ વિકાસના ધારાને જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આજે ઢીલીપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે ડેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે। અને આ બધા કામોથી પ્રેરાઈને ઢીલીપાડા ગામના લગભગ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો 500થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ડેડિયાપાડા તાલુકામાં, ડેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય, કંઈક કામ હોય, ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં, ઉપસ્થિત રહેતા નહીં, અને ખૂબ સમસ્યા પડતી હોય છે। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે, ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે ઢીલીપાડા ગામની અંદર જોવા મળ્યું છે। અને ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે। ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા, ક્યાંક યુવાનોને, મહિલાઓને, એ લોકોથી હવે ડેડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ છે, અને એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે।